નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા, એડવોકેટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોઈ પણ ગુજરાતનો ખેડૂત અથવા તો એક વ્યક્તિ વધારેમાં વધારે કેટલી જમીનનો માલિક બની શકે, એટલે કેટલી જમીન રાખી શકે પોતાની પાસે. એટલે ઘણા બધાના મગજમાં એવું હોય કે આપણી પાસે પૈસા હોય તો ગમે એટલી લઈ શકાય, પરંતુ આ ગેરસમજ છે. ગુજરાતની અંદર ટોચ મર્યાદાનો કાયદો છે. ગુજરાત એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ 1960 ની અંદર એક કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાની અંદર ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ કેટલી મેક્સિમમ પોતાના એક વ્યક્તિ પોતાની પાસે જમીન કેટલી ધારણ કરી શકે છે એની વિશે એમાં છે, પરંતુ આમાં કોઈ ચોક્કસ જમીનની વીઘા, ગુઠા કે એકર કે હેક્ટર જણાવ્યું નથી. પરંતુ ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જમીનો છે. જમીનના ઘણા બધા પ્રકાર આવે છે. સામાન્ય લોકોને આ જમીનના કેવા પ્રકાર આવે એની ખબર નથી હોતી. એટલે કે જીરાયતની જમીન, ખરાબાની જમીન, ઉપજાઉ જમીન, એટલે ખરાબાની સારી નબળી જમીન આવે. અમુક જમીન પિયત પ્રકારની હોય, અમુક જમીનની અંદર બે પાક લઈ શકાતા હોય, અમુક જમીનની અંદર માત્ર ચોમાસુ પાક જ લઈ શકાતું હોય, અમુક જમીનની અંદર 12 માસ પાક થતા હોય, અમુક જમીન પિયત પ્રકારની હોય, અમુક જમીન બિન પિયત પ્રકારની હોય, અમુક જમીનને કેનાલ લાગુ પડતી હોય, એટલે અમુક જમીન નદીને કાંઠે આવી હોય, અમુક જમીન, એટલે જમીનના ઘણા બધા પ્રકારો હોય. એની ઉપરથી આ નક્કી થાય કે એક વ્યક્તિ કેટલી જમીન રાખી શકે. એટલે આમાં ચોક્કસ નથી, પરંતુ ઘણા બધાને તમારો જે વિસ્તાર લગતા હોય એ વિસ્તારમાં તમારે કયા પ્રકારની જમીન છે એ માટે તમારે જાણવું હોય તો તમે મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકો કે ભાઈ આપણા વિસ્તારની અંદર એક વ્યક્તિ વધારેમાં વધારે કેટલી જમીનનો માલિક બની શકે અથવા તો પોતાની પાસે રાખી શકે. એટલે 1970 ની આજુબાજુ અમારા વિસ્તારમાં, એટલે કે અહીંયા મહુવા, ભાવનગરની અંદર ઘણા બધા એવા ટોચ મર્યાદાના સીલિંગ કેસો ચાલ્યા છે કે જે ખેડૂતો પાસે ઘણી ટોચ મર્યાદા કરતા વધારે જમીન જે પોતાના કબજામાં હતી અને એમના નામે ચાલી આવતી હતી, એ જમીનને કેસ ચલાવીને પ્રાંત ઓફિસરે, એટલે કે પ્રાંત અધિકારી સાહેબે આ જમીન જે એ એમની પાસેથી સરકાર હસ્તક લઈ અને સાથળીની અંદર જે જમીન વિહોણા હોય અથવા તો કોઈ પસાત હોય અથવા તો મજૂર હોય કે જેને જે લાગતું વળગતું હોય એવા લોકોને આવી જમીન ફાળવી દીધી છે. એટલે ગુજરાતની અંદર એક આ સારો કાયદો છે કે કોઈ વ્યક્તિ, નહીતર તો કેવું બને કે પૈસા વાળો જે વ્યક્તિ છે એ પોતે ઘણી બધી જમીન ખરીદી લે અને ખેડૂતોએ તો મજૂર બની જવું પડે. એટલે આ જે ટોચ મર્યાદાનો કાયદો છે ને એ ખૂબ મહત્વનો છે. ઘણા બધા ખેડૂતો હજી પણ એવા હશે, હું એવું માનું છું કે ટોચ મર્યાદાની અંદર આવતા હશે પરંતુ ખબર નથી. એટલે મારે એવું કહેવું છે કે કોઈ વ્યક્તિ જો જમીન ખરીદે છે અને ઘણી બધી ખરીદતા હોય, કદાચ એક સાથે 20 વીઘા 25 વીઘા જેવી જમીન ખરીદતા હોય અને એકલાના નામે ખરીદતા હોય અને એમના નામે અલગ જગ્યાએ જમીન ઘણી બધી ચાલી આવતી હોય, તો સૌથી પહેલા કોઈ જાણકાર વકીલ અથવા તો કાયદાનો જાણકાર હોય, આ રેવન્યુનો જાણકાર હોય, એની સલાહ લેજો. નહીતર તમારી જમીન ખરીદ કરેલી, પૈસા આપેલા હશે, તેમ છતાં તમારી જમીન છે ટોચ મર્યાદાના કાયદા મુજબ એ સરકાર હસ્તક જતી રહેશે. એટલે આ ટોચ મર્યાદાનો કાયદો છે એ મહત્વનો છે, જેથી કરીને જે ઘણા બધા ખેડૂતો ખેડૂત રહી શકે. એટલે કે અમુક માત્ર પૈસાદાર વ્યક્તિના હાથમાં જ જમીન ન આવે એમની માટેનો આ કાયદો છે. એટલે નહીં તો કેવું થાય કે પૈસા વાળો વ્યક્તિ હોય, માની લો કે મુકેશ અંબાણી હોય, ગદાણી હોય, ધારે તો બધું જ ખરીદી લે, તો આપણે તો કેવી રીતને જીવી શકીએ? એટલે ખેડૂતો શું કરે? અમારા વિસ્તારની અંદર એ પણ પ્રશ્ન છે કે કેવું થાય, પૈસા વાળા લોકો વધારે પૈસા આપે તો ખેડૂત છે એ જમીન વેચી દેવાનો છે. એટલે જે પૈસા વાળા લોકો છે એ જમીનદારો બની જાય એવું થાય. એટલે કાયદો મહત્વનો છે. એટલે જે કોઈ કંપની હોય, અહીંયા અમારા વિસ્તારમાં નિરમા કંપની આવેલી, અલ્ટ્રાટેક માઇનિંગ માટેની અમારા વિસ્તારમાં એક કામ ચાલુ કરેલું છે. તો આ લોકો જમીન ખેડૂતો પાસેથી લેવા માટે માર્કેટ જે ભાવ હોય, માની લો કે 5 લાખ આવતા હોય તો એ લોકો 10 લાખ આપે પણ એ જમીન લઈ લે, કારણ કે એની પાસે પૈસાની કોઈ તાણ નથી. પરંતુ ખેડૂતો જે છે એમને ખેતી માટે એમનું નિર્ભર છે, એનો પરિવાર એની ઉપર ચાલે છે. તો જમીન છે એનાથી આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતોને લીધે આ ચાલે છે. એટલે જમીનનો જે ટોચ મર્યાદાનો કાયદો છે ખૂબ મહત્વનો છે. આપણને સામાન્ય એવો પ્રશ્ન થાય કે તો આ કંપનીને એટલી બધી કેમ જમીન લે? તો એમને લીઝ હક ઉપર આપતા હોય છે સરકાર, અથવા તો એ બિન ખેતી કરી નાખતા હોય છે. આવડી આ જે જમીન, આપણે સોલાર પ્લાન્ટ હોય અથવા તો આપણે પવન ચક્કીઓ આપણા વિસ્તારમાં ઘણા વિસ્તારમાં નાખતા હોય, તો એ એટલી બધી કેમ લઈ શકે? તો એ લોકો છે ને એને બિન ખેતી કરે છે, એના હેતુઓ અલગ અલગ પ્રકારના હોય છે. એટલે કંપનીઓ છે એ આવી રીતની જમીન લઈ લે તો ખેડૂતોને મુશ્કેલ થાય. એની પાસે પૈસા હોય, મોટી મોટી કંપનીઓ હોય તો
એટલે ટોચ મર્યાદાનો કાયદો છે એ ખૂબ મહત્વનો છે. આ કહેવાનો મતલબ કે કોઈ વ્યક્તિએ જમીન ખરીદવી હોય તો આ કાયદો જાણવો ખૂબ જરૂરી છે. કારણ કે આપણને ખબર નથી, આપણે મહેનતના પૈસા એ આપણે ખરીદી હોય તેમ છતાં સરકાર હસ્તક આ નિયમને કારણે જતી રહેવાની છે. એટલે ટોચ મર્યાદાનો કાયદો છે એ 1960થી આ ગુજરાતની અંદર અમલમાં છે. એટલે આની અંદર ઘણા બધા પ્રશ્નો મને આવા લોકો પૂછતા હોય, એક વ્યક્તિ વધારેમાં વધારે કેટલી જમીન ખરીદી કરી શકે અથવા કેટલી પોતાની પાસે રાખી શકે. તો ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની હેક્ટર કે એકર નક્કી કરવામાં આવ્યા છે. એ જમીન કયા પ્રકારની છે એમની ઉપર નક્કી થાય છે. કોઈ જગ્યાએ ચોક્કસ આંકડો નથી. તમારે આ જાણવું હોય તો તમારા વિસ્તારના મહેસૂલી જે અધિકારી હોય, મામલતદાર હોય, એ કચેરીમાં જઈને તમારી જમીન કયા પ્રકારની છે એના ઉપરથી આ નક્કી થતું હોય છે. એટલે ઘણા બધા આમ સામાન્ય પ્રશ્ન છે, પરંતુ ઘણા બધા લોકોને આવી સામાન્ય માહિતી નથી હોતી. એટલે ટોચ મર્યાદા શું છે એ વિશે આપ સૌને મને માહિતી આપવાનું યોગ્ય લાગવાથી આજનો આ વિડીયો મેં મૂક્યો છે. તેમ છતાં આપને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે કોમેન્ટ કરી શકો, એમનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. ધન્યવાદ.